કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો કે મુજ તણા નામથી પથ્થર તરતા થાય આ બધો ઢોંગ કોણે ચલાવ્યો અને આ જ વિચારમાં રામજી ઉભા થયા અને કોઈને સાથે લીધા વિના દરિયાની બાજુ હાલતા થયા અને આખી સેના સુઈ ગયેલી રાત્રિનો સમય પણ ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા શ્રી રઘુનાથ પેલે રામનો દાસ રામને વેરીના વતનમાં એકલા કેમ મેલે અને આ બાજુ ભગવાન શ્રી રામ દરિયાને તીરે આવી નાનકડી એવી કાંકરી લીધી અને આ બાજુ આ દ્રશ્ય હનુમાનજી ઝાડમાંથી હંતાઈ જુએ છે કે નાનકડે પ્રભુ શ્રી રામ કાંકરી લીધી અને દરિયાની અંદર ઘા કર્યો પણ ઘા કરતાની વેત તો કાંકરી તૂટ તળીએ ગઈ અને આ દ્રશ્ય જોઈ અને રામજી મનની અંદર જ પોઠા પડી ગયા જાણે કટ સાગરે અમને લૂંટી લીધા હોય એવા શરમના શેરડા છૂટી ગયા પણ તા તો હનુમાનજી આવ્યા અને ભગવાનના ચરણોમાં પડી ગયા હે પ્રભુ શ્રી રામ હે પ્રભુ હે ભગવાન આવી મતી તમને કેમ સૂજી કે જેનો હાથ ગયો એને દેશતા તમારા વિરોધી શરમ ના આવી તાર નારા બની તમે નિર્મા ધકેલો પ્રભુ માફ કરજો કરી ભૂલ ભારે તમે જેને તરસો છો નાથ એને ત્રિલોકમાં પછી કોણ તારે એટલે મારો નામ જેને તરસો એને ત્રિલોકમાં કોઈ તારનારો મળે નહીં.